હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું બાળકોની મનપસંદ એટલે કે બ્રેડ પીઝા। બ્રેડ પીઝા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે। તો ચાલો બ્રેડ પીઝા બનાવવાનું શરૂ કરીએ। બ્રેડ પીઝા બનાવવા માટે મેં લીધી છે વ્હાઈટ બ્રેડ, 4 થી 5 લીધી છે। બટર લીધું છે 1 ચમચી જેટલું। ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લીધા છે તેની ઉપર આપણે સ્પ્રિંકલ કરવા માટે। એની સાથે મેં લીધા છે વેજીટેબલ। તમે વેજીટેબલ કોઈ પણ પ્રકારના યુઝ કરી શકો છો। તો સૌથી પહેલાં લીધા છે ટામેટાં, આ રીતે ચોરસ ટુકડામાં કટ કર્યા છે। ઓલિવ્સ લીધા છે, ડુંગળી અને કેપ્સિકમ લીધા છે, બધાને મેં ચોરસ ટુકડામાં કટ કર્યા છે। તમે તમારા મનગમતા વેજીટેબલ એડ કરી શકો છો। હવે આપણે લઈશું મોઝરેલા ચીઝ। મોઝરેલા ચીઝ તમારી પાસે અવેલેબલ ના હોય તો જે આપણે સેન્ડવિચમાં યુઝ કરીએ તે ચીઝ પણ લઈ શકો છો। તો હવે મેં લીધું છે ટોમેટો કેચઅપ। બધાના ઘરમાં પિઝા સોસ અવેલેબલ નથી હોતો તો આપણે ટોમેટો કેચઅપ લઈશું 1 મોટી ચમચી જેટલું। એની અંદર આપણે એડ કરીશું થોડું ચીલી ફ્લેક્સ, 1/4 ટીસ્પૂન જેટલું, અને થોડોક ઓરેગાનો એડ કરીશું। હવે આ એડ થઈ ગયું છે તો આપણે એને મિક્સ કરી લઈએ। તો બરાબર મિક્સ કરી લઈએ તો આ આપણે બ્રેડ ઉપર લગાવવા માટેનો સોસ તૈયાર થઈ ગયો છે, એકદમ ટેસ્ટી। તો આ તૈયાર છે તો હવે આપણે એસેમ્બલ કરીશું એટલે બ્રેડને તૈયાર કરીશું। તો એક બ્રેડ લઈ લીધી છે। હવે એની ઉપર ટોમેટો કેચઅપ જે આપણે બનાવ્યો આવડે તે એડ કરીએ। તમે તમારા જરૂર પ્રમાણે વધારે ઓછો કરી શકો છો। તો બ્રેડ ઉપર ટોમેટો કેચઅપ લાગી ગયો છે તો સૌથી પહેલાં આપણે થોડુંક ચીઝ એડ કરી દઈએ। મોઝરેલા ચીઝ નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। જો મળે તો તમે એ જ યુઝ કરજો। હવે આપણે એક વેજીટેબલ એડ કરીશું। તો થોડા પહેલાં ડુંગળીના ટુકડા એડ કરી દઈએ। ડુંગળીના ટુકડાને આ રીતે મેં સ્લાઇસીસમાં અને ચોરસ ટુકડા કરી લીધા છે। હવે થોડા કેપ્સિકમ એડ કરી દઈએ, થોડાક ટામેટાં એડ કરી દઈએ। ટામેટાને મેં અંદરથી બીજ કાઢીને કટ કર્યા હતા। હવે ફરીથી આપણે એની ઉપર ચીઝ એડ કરી દઈએ। ચીઝ થોડું વધારે એડ કર્યું છે, તમને ઓછું ગમે તો તમે ઓછું પણ એડ કરી શકો છો। અને હવે ઓલિવ્સ એડ કરી દઈએ। આ રીતે બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે એટલા માટે મેં ચીઝ વધારે એડ કર્યું છે। તો હવે આપણો આ બ્રેડ પીઝા તૈયાર છે। તો હવે આપણે આને શેકી લઈશું। તો આપણે તવી જ મૂકીશું। તો આ રીતનું મેં એક ફ્રાય પેન મૂકીશું। એક ફ્રાય પેન મેં મૂક્યું છે। તમે જે આપણે રોટલી બનાવવા માટે જે તવી યુઝ કરીએ તે પણ લઈ શકો છો। એની અંદર થોડુંક 1 ચમચી જેટલું બટર એડ કરી દઈએ। ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું। આપણે ફાસ્ટ ગેસ પર પીઝાને નથી શેકવાનો। તો આ રીતે મૂકી દો એને તવા ઉપર। હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને એને આપણે ઢાંકીને શેકાવા દેવાનું છે જેથી એ સરસ ક્રિસ્પી બને। તો આ રીતનું ઢાંકણ લગાવી દો અને એને 5 મિનિટ માટે એકદમ ધીમી ગેસ પર થવા દો। 5 મિનિટ પછી ચીઝ સરસ મેલ્ટ થઈ જશે અને સરસ આપણો પીઝા તૈયાર થઈ જશે। 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકશો કે ચીઝ આપણું સરસ મેલ્ટ થઈ ગયું છે અને પીઝા પણ એટલે જે બ્રેડ પણ જે સરસ શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે। તો આ રીતે હું નીચેથી પણ ચેક કરી લઈશ। તો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો એને હું એક પ્લેટમાં કાઢી લઈશ। તો આ રીતે એને પ્લેટમાં લઈ લો એ પીઝાને। હવે સેમ રીતે આપણે બીજા બ્રેડની સ્લાઇસને પણ શેકાવા દઈશું। એને પણ ઢાંકીને 5 મિનિટ માટે ધીમી ગેસ પર શેકાવા દો। તો આ આપણો પીઝા તૈયાર છે। તો ઉપરથી થોડું ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ, થોડો ઓરેગાનો એડ કરી દઈશું। એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। તો આ પીઝા આપણો ગરમા ગરમ બનીને તૈયાર છે, તરત જ સર્વ કરો। અને નીચેથી પણ હું તમને બતાવી દઉં કે ક્રિસ્પી જ બન્યો છે। તો 1 મિનિટ, આ રીતે તમે નીચેથી જોઈ લો, સરસ ક્રિસ્પી જ બન્યો છે, બિલકુલ બળ્યો નથી બ્રેડ આપણો। તો આ બ્રેડ પીઝા બનીને તૈયાર છે। તમે તમારા બાળકો માટે જરૂરથી બનાવજો। રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બેલ આઇકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે। મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધીને આવજો।